સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। ત્યારે સુરતમાં દલિત સમાજ દ્વારા રિંગ રોડ પર દેખાવો કરતા પોલીસે અટકાયત કરી હતી। સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મુદ્દે વિવાદનો મામલો સુરતમાં પણ ગાજ્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં દલિત સમાજના યુવાનોએ દેખાવો કર્યા હતા। યુવાનોએ સુરતના રિંગ રોડ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે દેખાવો કર્યા હતા। જો કે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનોની સુરત પોલીસે અટકાયત કરી હતી અને અટકાયત કરી તમામ યુવાનોને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા। સાથે રિંગ રોડ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જી, મારું નામ ભનુભાઈ ચૌહાણ, સામાજિક આગેવાન। વિરોધ તો એ છે કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પોતે તડીપાર છે એમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે એ અપમાન અમે સહન કરવાના નથી। આજે પૂરા ભારતની અંદર જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પ્રદર્શનને લઈને અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલાર કરી અને અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાના હતા, પણ અમારા સાથીઓ જેમ જેમ આવે છે એમને ડબ્બા ભરી અને આ અમિત શાહે પોલીસને આગળ કરી દીધી છે। તો હાલ અમે બાબા સાહેબની પ્રતિમાએ ધરણા કરવા માટે શાંતિ રીતે ધરણા કરવાના છે, પણ અમને ધરણાનો કાર્યક્રમ કરવા નહીં દેતા। આ માંગણી એ જ છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદ્દમો દર્જ થવો જોઈએ।